મારા મામાનો મેસેજ આવ્યો હતો કે એમના છોકરાને ઓસ્ટ્રેલિયા મોકલે છે. મેં કીધું કે ભાઈ પાગલ થઈ ગયા છો કે તમે કે ઓસ્ટ્રેલિયા મોકલો છો. સૌથી પહેલા તો ઓસ્ટ્રેલિયાની પોપ્યુલેશન છે 27 મિલિયન, એમાંથી 2 મિલિયન તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ છે. 6% ઓફ એન્ટાયર પોપ્યુલેશન જોબ ગોતવા માંગે છે અને તમે ઇકોનોમીની સાઇઝ જુઓ, એટલીસ્ટ 10 ટાઈમ્સ ઓછી છે યુએસના કમ્પેરિઝનમાં. બધાને ટેક જોબ જોઈએ છે, ડેટા એનાલિસ્ટ જોબ જોઈએ છે, સોફ્ટવેર એન્જિનિયર. બધા 3 વર્ષ માટે શું કરે છે? બર્ગર બનાવે છે, સબવેમાં કામ કરે છે, મેકડોનલ્ડ્સમાં કામ કરે છે. અગર તમને પરમનન્ટ રેસિડેન્સ જોઈએ છે અને PR જોઈએ છે, ઇમિગ્રેશન માટે સેટલ થવું છે તો ઠીક છે, પણ બીજી ત્યાંથી ઓસ્ટ્રેલિયાની ઇકોનોમી એકદમ બકવાસ છે અને ત્યાં કોઈ જોબ જ નથી. એના પછી બી અગર તમને ઓસ્ટ્રેલિયા જવું છે તો પણ કેવી રીતે જવાનું અને કેટલું એક્સપિરિયન્સ લઈને જવાનું, શું ક્લેરિટી હોવી જોઈએ, બધું જાણીને જાઓ. મારા હિસાબથી તો US જવું જોઈએ અને એના પછી હું નેક્સ્ટ રીલ બનાવીશ, એમાં તમને દેખાડીશ કે US ના અલાવા હજી 5 કન્ટ્રી કઈ છે જેમાં તમે જઈ શકો અને એમનું થોડું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બી છે. અને અગર તમે US જવા માંગો છો તો મેં મારું હમણાં એક્સેલરેટર પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. અગર તમને એની લિંક જોઈએ તો ખાલી કોમેન્ટ કરો US અને તમને લિંક મળી જશે DM માં.